ગાંધીનગરમાં વિજય રૂપાણીના પુત્ર ઋષભ અમેરિકાથી પરત ફર્યા છે। વહેલી સવારે 4 વાગે ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને આવ્યા મંત્રી ઋષિકેશ પટેલે વિજય રૂપાણીના નિધનને લઈને દુઃખ વ્યક્ત કર્યું। ગુજરાતે સમાજ સેવક આગેવાન ગુમાવ્યા છે। દુઃખદ પળમાં ભગવાન સૌને શક્તિ આપે તેઓએ શ્રદ્ધાંજલિ આપી છે। ઋષભ રૂપાણી અમેરિકાથી પરત આવ્યા છે। આથી બાદ હવે ડીએનએ માટે પ્રક્રિયા હાથ ધરાશે, કારણ કે તમામ જે મૃતદેહો છે તે પરિવારને સોંપવાની કામગીરી પણ કરવાની છે અને તે પણ કરાશે। પરંતુ ડીએનએની પ્રક્રિયા અત્યારે થઈ રહી છે, ત્યારે સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી પણ હવે અમેરિકાથી આવી ચૂક્યા છે। ત્યારે ઋષભ રૂપાણી આવી જતાં તેમના નિવાસસ્થાને અનેક નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા છે। ઋષિકેશ પટેલ પણ પહોંચી ચૂક્યા છે, તેઓએ શ્રદ્ધાંજલિ આપી છે અને સાથે તેઓએ જણાવ્યું છે કે દુઃખદ પળમાં ભગવાન સૌને શક્તિ આપે। ગુજરાતે સમાજ સેવક આગેવાન ગુમાવ્યા છે। જે પ્રકારની ઘટના બની છે એમાં આદરણીય વિજયભાઈ પણ સવાર હતા। અમારા માટે, ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત અને દેશ માટે પણ એક એવા સમાજસેવી, રાજનીતિજ્ઞ અને લોકોના હિત માટે સતત કામ કરતા સંઘર્ષશીલ વિદ્યાર્થી કાળથી એવા એક અમે અમારા આગેવાન ગુમાવ્યા છે। એમની સલાહ સૂચન એ કાયમ અમને મળતા રહ્યા છે, એમનો સધિયારો પણ મળતો રહ્યો છે।